જે દીકરીઓ પ્રોપર્ટીમાં ભાગ લે છે ને એમને મારે નમ્ર વિનંતી કરું છે કે જો તમને પિતાની પ્રોપર્ટીમાં સરખો ભાગ લેવાની ઈચ્છા હોય તો માતા પિતાને સાચવવાની જવાબદારીમાં સરખો જ ભાગ લ્યો. તમારી મમ્મી બીમાર પડે, હોસ્પિટલમાં રહેવાનું જાય, તો તમારી ભાભીએ તે ડાયપર બદલવા જવાના, તમારી ભાભીએ ટિફિન કરવાનું, અને તમારા ફોનમાં સલાહ આપ્યા રાખવાની મમ્મી તારું ધ્યાન રાખજો, મમ્મી તારું ધ્યાન રાખજે, એમ નહીં. જ્યારે જ્યારે પ્રોપર્ટી લ્યો ત્યારે તમારા પતિને બહુ પ્રેમથી કહો કે જો પ્રોપર્ટી લીધી છે ને તો 10 દિવસ માંદા પડશે તો ત્યાં જવું પડશે. પછી સાંજે ફોન નહીં કરે કે મારી મમ્મીની તબિયત નથી સારી, તું આવતી રહે. અને અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારી વિનંતી છે કે તમારા ગમતા ઘરેણાના ઘાટ તમે તમારી દીકરીને આપો, અને જે તમારા જીવનનો ઘાટ રચવાનું છે એ દીકરાની વહુને પડ્યું હોય એમાંથી આપો. એવું ન કરો. તમારે રહેવાનું તમારી દીકરાની વહુ સાથે છે, તમારી દીકરી સાથે નહીં. આજે નહીં તો કાલે બધું જ એને આવવાનું છે. આ શમશાનનો ચોકીદાર છે ને એ તો બહુ જ અઘરો છે. ગમે એવી મોટી ઓળખાણ હશે, ગમે એવા પુણ્ય કર્યા હશે ને તો પાણીની બોટલ અંદર નહીં લઈ જવા દે, તો તમારા ઘરના લોકો તો નહીં જ લઈ જવા દે, તમારી સાડીઓ તો નહીં જ લઈ જવા દે. એના કરતા બહુ વટથી પહેલી એનિવર્સરી આપણે જ વહુને સરસ મજાનું ઘરેણું આપી દેવાનું. વહુને એમ થાય કે મારા સાસુ છે કાંઈ, એ પછી લઈ લે આપણા ગયા પછી. એના કરતા અત્યારથી આપો ને. આટલા બધા તમે ઘાટ ઘરેણાના ભેગા કર્યા છે, દર એનિવર્સરી એક બર્થડે માં આપો તો વહુ નહીં એમ થાય. પણ આપણી તકલીફ એ છે કે દેવાનું હોય ત્યારે દીકરીને અને લેવાનું હોય ત્યારે વહુને. જવાબદારીઓ તો કે વહુ નિભાવશે, ફાયદાઓ તો કે દીકરીને આપો. ત્યારે તમારું દરેક દીકરીઓને પણ વિનંતી કે તમારું શિક્ષણ ક્યારે તમને કામ લાગે ખબર છે? અહીંયા કન્યા કેળવણીની કેટલી બધી વાતો થઈ અને સમાજ આ કન્યા કેળવણી કરતી આવી છે. તમારી કેળવણી સાચી ત્યારે પુરવાર થાય છે કે જ્યારે તમને તમારા કરતા વધુ, તમારા સુખ કરતા વધુ તમને એક સ્ત્રીના સુખનો વિચાર આવે. તમને નારી સ્વતંત્રતા ત્યારે સમજાય છે કે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, એટલું સમજો કે મારા હિસાબે આ પૃથ્વી પરની એક પણ સ્ત્રી દુઃખી ન થવી જોઈએ. પછી તમારી સાસુ હોય, તમારી નણંદ હોય, તમારી દેરાણી હોય કે તમારી જેઠાણી, 4-5 પાત્રોને તો તમે સુખી કરવાની જવાબદારી લઈ શકો ને. હું એવું નથી કરતી કે અમારી જેમ સમાજ સેવાના ઝંડા લઈને બહાર નીકળી જાઓ અને જગતની તમામ સ્ત્રીઓને સુખી કરો, પણ તમારી આજુબાજુની 4-5 સ્ત્રીઓ છે એને સુખી કરવાની થોડી ઘણી જવાબદારી તો લ્યો. જેમ તમને તમારા સ્વપ્નાઓ ને ઈચ્છાઓ રોળાઈ ગયા એનું દુઃખ છે, એવી જ રીતે આવનારા પાત્રને પણ એટલી જ દુઃખ અને પીડા છે. અને સાસુઓની બીજી એક તકલીફ એ છે કે આપણે એક એવી ઈચ્છા રાખે, અને આ વહુની એ પ્રોબ્લેમ છે કે મારો દીકરો મારી વહુને મારી સામે ખીજાય, મારી સામે તું આને કહી દે કે આને નથી દાળ બરાબર બનાવી. તમને શું લાગે છે આ બેડરૂમમાંથી જ્યારે અવાજો આવતા હોય છે એ આ માથાકૂટના જ હોય છે? અને દીકરાની વહુને એમ છે કે તમે મારી સામે કહી દો મમ્મીને કે અમારે જવું છે એમ. એટલે આમાં સર્વાનુમતે દીકરો એવું નક્કી કરે કે અંદરો અંદર બે બલકતી બતાડી દેતા હોય તો આપણે ઘરની બહાર રહેવું. એવું શું કામ કરવું જોઈએ? અને જ્યારે દીકરાની મમ્મીઓને વિનંતી છે કે તમારો દીકરો અત્યાર સુધી ભીંડાનું રીંગણાનું શાક નહોતો ખાતો, હવે પ્રેમથી ખાવા માંડ્યો છે, એક સ્ત્રીએ બનાવ્યો છે તો મોઢું બગડવાની જરૂર નથી. કાં અત્યાર સુધી તમને બહુ શાક બનાવડાવ્યા, હવે રીંગણા ખાવા માંડ્યો. એટલે તમારાથી હચવાતો નહોતો એટલે તમે પરણાવ્યો હતો. કેમ કે જો અત્યારે પણ આ જે 2023માં પણ કોઈ છોકરો છે એ થોડોક છેલબટાવ થઈ જાય, રમતિયાળ થઈ જાય તો આપણે વડીલો શું સલાહ આપીએ? ખીલે બાંધી દો, પરણાવી દો. એનો અર્થ એ છે કે એક પુરુષને સીધો કરવા માટે એક સ્ત્રી ઘરમાં હોવી જરૂરી છે, જેનું નામ પત્ની છે. તો તમે જ્યારે વરઘોડે ચડી જાન લઈને લઈ આવ્યા છો ઘરે કે બેન સુધારણા કરો, અમારા દીકરાને સુધારણા કરો, એ કરી રહ્યું ત્યારે તમને કેમ એટલી બધી તકલીફ થાય? કેવા સીધા થયા? વહુ આવે ને એટલે છોકરા સીધા થઈ ગયા. તમારી સાસુએ 20 વર્ષ પહેલા આ ડાયલોગ માર્યો હતો, રાજી થાવ. વહુનો વાહો થાબડો વાહ દોસ્ત અમારાથી નો થયો 25 વર્ષે, ત્યાં 2.5 મહિનામાં કરી દેખાડો. આને કહેવાય સ્ત્રી સશક્તિકરણ. તો પહેલા ઝઘડા વખતે
તમારી દીકરાની વહુ એની મમ્મીને નહીં તમને ફોન કરીને પૂછશે, મમ્મી આજ મોઢું બગડી ગયું, કરવું હું? પણ તકલીફ ક્યાં થાય છે કે તરત ઓલી સ્ત્રીને કોઈ પોતાનું મળતું નથી, એવો સંબંધ નથી કેળવી શક્યા, ના જેઠાણી સાથે, ના નણંદ સાથે, ના વહુ સાથે. એટલે પહેલો ડાયલ ફોન, ઇમરજન્સી કોલ જાય મમ્મી, અને મમ્મી તો આમ બેઠા જ હોય રાઇફલ લઈને. મમ્મી આજે આવું થયું. જો બેટા એક વસ્તુ યાદ રાખશે, મેં બાનું સહન કર્યું ને એટલે મારે આજીવન સહન કરવું પડ્યું. તું જો આજે સહન કરીશ ને આજે જવાબ નહીં દે ને તો તારે આજીવન સહન કરવું પડશે. દીકરીને એમ થાય પેલા મમ્મી ફોન મૂકી દઉં, ધીંગાણું પતાય આવું, પતન નિરાતે કહું હું થયું. હું માનું છું કે દીકરીની માને એક ચિંતા હોય કે મેં જે કુટુંબમાં દીકરી આપી છે ત્યાં દીકરી સચવાય છે, દીકરીને બરાબર કમ્ફર્ટેબલ લાગે છે. આ એવું છે કે તમે એક નર્સરીમાંથી છોડ લાવો ને, એક જગ્યાએ ઉગેલું ફૂલ તમે લાવો, અને બીજી જગ્યાએ એક બહુ સરસ એવી કથા છે, અબ્રાહમ લિંકનની કથા છે. અબ્રાહમ લિંકનના પિતાએ ખેતર વેચી નાખ્યું નાના હતા ત્યારે. પછી ખેતર વેચી નાખ્યું ને, એ ખેતરના ફૂલોને પાણી પાવા જતા. એટલે અબ્રાહમ લિંકને પૂછ્યું, પપ્પા હવે તો આપણે ખેતર વેચી નાખ્યું છે, હવે તે આપણે શું કામ પાણી પાવા જોઈએ, ક્યાં આપણું છે? એટલે એમના પિતાએ બહુ સરસ જવાબ આપ્યો કે બેટા, ફૂલને નથી ખબર કે આ માલિક બદલાઈ ગયો છે, એટલે મારે પાણી આપવા જવું જોઈએ. એવી જ રીતે જ્યારે ફૂલ કોઈક જગ્યાએથી ઉખડી અને નવી જમીનમાં, નવી માટીમાં રોપાય ત્યારે એને થોડો સમય આપો એ માટીમાં. અને તમે તો ખેડૂત પુત્ર છો, તમને તો તમારાથી બધું જમીનની તો કોને ખબર હોય કે ઉગવું શું, વાવવું શું, લણવું શું, ક્યારે બીજ રોપવું એ તમને ખબર હોય, અને ક્યારે પાક લણી લેવો એ તમને ખબર હોય. તમે તો ભવિષ્ય દ્રષ્ટા છો વાતાવરણના. તમને તો બધા રાધર અમારે તો તમારી પાસે પૂછવું જોઈએ એ ક્યારે યોગ્ય સમય કોને કહેવાય વાવવાનો, કે જેથી કરીને બીજ ઉગી નીકળે, વટવૃક્ષ થઈ જાય. એ બધી પરંપરામાંથી તમે છો, તમને અમારા કરતા ક્યાંય વધુ વિશેષ ખબર હોય. તો થોડો સમય આપો કે તમારા ઘરમાં એ થોડી ઘણી સેટ થતી જાય, અનુભવતી જાય. પહેલી વખતે એના ટેસ્ટ પ્રમાણેની દાળ બનાવે જેવી રીતે એના મમ્મીએ એને શીખવાડ્યું હોય અથવા જોયું હોય, તો પહેલા જ ધડાકે કહી દેવાની જરૂર નથી આપણા ઘરમાં આવું નહીં ચાલે. એના બદલે સરસ દાળ થઈ, બેટા સરસ બનાવી, કંઈક જુદો ટેસ્ટ અમને લાગ્યો, અત્યારે આટલા વર્ષોથી અમે અમારા ટેસ્ટની ખાતા હતા,